અને આ કમ્પ્લીટ ઘઉં પાકી ગયા છે. આ અમુક અહીંયા જનાવરોએ આને વીખી નાખ્યા હતા, એ આપણે દાંતેડાથી વાઢી ને ભેગા કરી નાખી. અને આ છે ન્યૂ હીરા. ચાલો मोटर बंद करो. कितना टाइम क्यों लग गया? रस्ते बहुत भीड़ है. फाइनली આપણે અત્યારે છે ને ચાલુ કરી નાખ્યું, ભૂકા કાઢી નાખી. તો રામ રામ ડાયરાને વેલકમ ટુ ન્યૂ દેશી બ્લોગ. આજે આવી ગયા છે આપણે આપણી વાડી, અને આજે આવવાનું છે આપણે ઘઉં માટે કટર, એટલે કે ઘઉંની હાર્વેસ્ટિંગ કરવાની છે. તો ચાલો તમને પણ વિડીયોમાં બતાવી કે ઘઉંની હાર્વેસ્ટિંગ કેવી રીતે થાય. अच्छा हमको सिखा रही. આ છે આપણી મગફળી. બીજી વખત આને પાણી આપી દીધો છે. આ બાજુ અમુક કેરા બાકી છે, બાકી સળંગ આ બાજુ પાણી આપી દીધો છે. અને સામે ઓ બાજુ દેખાય છે ઘઉં આપણે ઉપર, એટલે કે ઘઉં તમને કીધું હતું કે માર્ચ મહિનાના એન્ડ સુધી પાકી જશે. એટલે આજે આપણે કટર દ્વારા એની હાર્વેસ્ટિંગ કરવાની છે. તો કટર બસ હમણાં ટૂંક સમયમાં પહોંચવાનું છે, તો આપણે કટર દ્વારા એની હાર્વેસ્ટિંગ કરી લઈએ. અને આ કમ્પ્લીટ ઘઉં પાકી ગયા છે. આ અમુક અહીંયા જનાવરોએ આને વીખી નાખ્યા હતા, એ આપણે દાંતેડાથી વાઢી ને ભેગા કરી નાખી, એટલે કે પથારા કરી નાખી. તો કટરમાં શું છે, કટરમાં એના ચાહણામાં ડાયરેક્ટ રાખવા થાય. આ કમ્પ્લીટ બધા પાકી ગયા છે. અને આપણું ભાગીદાર માવો બનાવસ કે ઘઉં બનાવસ? એ આ થોડાક વિખાઈ ગયા છે, એને પથારા કરી, જનાવરે વીખી નાખ્યા હતા. એટલે પથારા કરી પછી કટરા આવે ત્યારે એમાં ડાયરેક્ટ આગળના ભાગમાં ઓરતા આવી, જેનાથી ઘઉં કોઈ રહી ન જાય. હમણાં ટૂંક સમયમાં જ કટર આવતું હશે, તો આપણે કટરનું પણ વિડીયો બનાવશું. अच्छा और ये हमारा भागीदार तो जब देखते तब जुबान केस नहीं खाता रहता है. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. ને કટર બસ હમણાં થોડા સમયમાં જ આવતું હશે, પણ વિડીયો તમને બતાવી નહીં કે હાર્વેસ્ટિંગ કટરથી કેવી રીતે થાય છે. હા વકાભાઈ, હા હાય કરી દો. આમ કેમ છો? મજા 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 છે ને? मजा आया. ને ફાઇનલ કટર આપણે પહોંચી આવી છે. આ પાછળવાળો માટલો ફિટ કરી લઈ એટલે આગળ જવા દઈ. અને ફાઇનલી કટર પહોંચી આવ્યો છે ને. હવે આપણે આ બાજુ છે ને હાર્વેસ્ટિંગ કરવાની છે. એટલે હવે આ એનું જે કાયણું છે એ ફિટ કરાવી નાખી. અને આ છે ન્યૂ હીરા. નફ કરીને છે, એની કંપનીનું નામ ન્યૂ હીરા. चालो मोटर बंद करो. कितना टाइम क्यों लग गया? कितना टाइम क्यों लग गया? रस्ते बहुत भीड़ है. અને કાંઈક આવી રીતે છે ને કટરામાં આગળ જોઈન્ટ થઈ જાય, એટલે કે આ જે પાછળ ભાગ હતો ને એ આવી રીતે આગળ આવી જાય. આ પડો છે ને, આમાં આપણે ઘઉં કાઢવાના છે. ફિટિંગ વિટિંગ એને કમ્પ્લીટ કરી નાખી, એટલે બસ હવે અહીંયાથી શરૂઆત કરવાની છે. કચરો તો જો ઉડાડે છે દુનિયાભરનો. ફાઇનલી આપણે અત્યારે ચાલુ કરી નાખ્યું છે. આપણે ઘઉં બસ આ એક લઈ લીધો છે ને, આવી રીતે ચારેક ઓર ફરી અને બીજો પણ હમણાં લઈ લેશે. કલાકન જેવું લાગશે. ને આપણે પણ એક ઉપર કટરમાં એક આંટો મારી આવી કે કટર ખરેખર શું કેવી રીતે કામ કરે છે.
અને આ છે એના ડ્રાઈવરો કટર માટેના 2-3 છે, પંજાબના છે. અને આ બાજુ બસ હવે આટલું બાકી છે. બાકી બધું આ હાર્વેસ્ટિંગ ચાલુ છે કટર દ્વારા. પંજાબથી કટર જે અહીંયા કચ્છમાં જે આવે છે એ લોકો દ્વારા ત્યાં હાર્વેસ્ટિંગ થઈ રહી છે. તમે જોઈ શકો છો પાછળ. ને આપણે પણ કટર ઉપર ચડી ગયા, પણ કટર ઉપર અવાજ એટલો હતો ને કે આપણો અવાજ તો ક્યાંથી સંભળાતો જ નહોતો. અને ધૂળની ડમરી તો જો ગોટેના ગોટા પાછળ કાઢતો હતો. કટર ઉપર ચડતા આપણે ખ્યાલ આવ્યો કે આગળ જે આ ચકેડો ફરે છે ને એ ઘઉં પોતાની તરફ ખેંચતો આવે અને અંદર એને કચરાને અલગ કરી અને એના જે દાણા છે એ હાર્વેસ્ટિંગ કરી અને પેટીમાં ભરાતા આવે. ये YouTube पे जाएगा सब, YouTube पे जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. YouTube में जाएगा सब. हाँ હા તમારો આવી જશે. અને આ બાજુ તો ઘઉં નીકળી ગયા છે, હવે આ બાજુના થોડાક બાકી છે. અને ફાઇનલી આપણે ઘઉં કાઢી લીધા છે. ટોલો એક ભરાઈ ગયો છે, હજી થોડાક બાકી છે. બસ આ 2-4 ઉટલું બાકી છે. અને ફાઇનલી આપણે ઘઉં કાઢી લીધા છે અત્યારે કમ્પ્લેટ આખા પડામાં. અને ટ્રેક્ટર પર ભરી લીધો છે. અને આ બાજુ આ કટર હવે બસ ટપડિયા પેક કરીને ઘર બાજુ રવાનો થઈ જાય રહ્યો. હવે કટરનું કામ થઈ ગયું પૂરો, એટલે હવે પોતાના ટપડિયા વીટી નીકળી જાય. અને આ બધો એ કમ્પ્લીટ કરી લીધો છે. ટોટલ 1 ટોલી જેટલા ઘઉં થયા છે આ દેખાય એ પ્રમાણે. અને ફાઇનલી આપણે ઘઉં કાઢી લીધા છે. પાછળ તમને દેખાતો હશે બધો, ચારે બાજુ કમ્પ્લીટ થઈ ગયા છે. અને એકાદી ટોલી જેટલા ઘઉં થયા છે. અને આપણે ભાગે હવે આ ટપડિયા વધ્યા છે અને નમાણે પહોંચાડવાના છે. એટલે કે ચાય બાય બનાવી હતી એના જે ટપડિયા હતા, વાટકા ને ગ્લાસ ને પાણીના કેંડા ને, બસ આને આપણે હવે નમાણે પહોંચાડવાના છે. અને પાછળ જે કટર છે એના ટપડિયા હાંકેલી અને હવે બીજે ખેતરે જાય પણ આપણે નમાણે લઈ જઈ અને ત્યાં પણ વિડીયોમાં થોડું કંઈક બતાવીએ. અને આ જે પાછળ જે કચરો પડ્યો છે એટલે કે પરાર કહેવાય અમારી ભાષામાં, હવે ભેગી કરી નાખી. એ શું છે કે પશુઓને ચારા માટે કામ આવે, એટલે આ હવે ભેગી કરી નાખશું કાલે. બાકી આજે ઘઉં કમ્પ્લીટ કાઢી લીધા છે. અને સાંજનો સમય થઈ ગયો છે અને સૂર્યાસ્ત પણ થઈ ગયો છે. થોડો અંજવારો દેખાય છે અને દ્રશ્ય જો તમને એકદમ અલૌકિક દેખાય છે. પાછળ છે આપણી આ મગફળી. અને આજનો વિડીયો તમને કેવો લાગે સારા માયલી કોમેન્ટ કરી નાખજો. ટોલી ખાલી કરી નાખી. કોથળી ઓરી જો 1 ટોલી જેવા ઘઉં થયા છે આપણે. The next day. તો રમ ડાયરાને બીજો દિવસ સૂકી ગયો છે અને બીજા દિવસે અત્યારે ઘઉંની પેકેજિંગ ચાલુ છે. એક વખત ઘઉંમાં ધાર આપી
અને અત્યારે ઘઉંની પેકેજિંગ ચાલુ છે. ત્યારે આમાં બાચકા ભરી નાખ્યા છે અને આ બાજુ કાંટો પણ કરવાનું ચાલુ છે અને આ બાજુ અત્યારે સિલાઈ મશીન દ્વારા પેકેજિંગ પણ થઈ રહ્યું છે. એટલે 38-40 બાચકા જેવા થયા છે. છે ને આ 40 બાચકા હે ને પેક કરી નાખ્યા છે મશીનથી. એઓના આરપીએમ જો ખાલી તમે ભૂકા કાઢી નાખે. આ બાચકા અત્યારે વજન કરી લીધા છે. આ કાંઈક અધૂરો રહી ગયો છે 30-35 કિલા જેવો. બાકી 40 બાચકા જેવા આપણે પેક કરી નાખ્યા છે. હવે આમાં ટોલીમાં ભરીને લઈ જઈએ આપણે ઘરે. ના આપણે હવે ટોલો ભરી નાખ્યો છે. અહીંયા લઈ જઈએ અહીંયાથી ઘરે. હવે આપણે આ ટ્રેક્ટર લઈ અને ઘરે નીકળી જઈએ અને આ ઘઉં બધા છે ઘરે ઉતારી નાખીએ. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રામે રામ ડાયરાને.